આટલી બસો બંધ છે સિટી બસ વડોદરા શહેરની, કેટલી તકલીફ પડી રહી છે? ઘણી તકલીફ પડી છે. નોકરિયાત વર્ગને બહુ તકલીફ છે, કારણ કે રિક્ષા ભાડું પોસાયતું નથી અને સિટી બસના બધાના પાસ હોય છે, સીઝન પાસ કરેલા, એટલે એ લોકોને નુકસાન જાય છે ડબલ. કઈ જવાનું હતું હમણાં તમારે? અમારે અક્ષર ચોક જવાનું છે. કેવી રીતે જશો તમે? હવે રિક્ષા કે પછી કોઈ બી બસ મળે એમાં અમારે વધારાના 20 રૂપિયા ખર્ચવાના છે. આજે ગઈકાલે પરવાનગી પૂરી થઈ ગઈ છે, તો વડોદરા મહાનગર સેવા સદનની પરવાનગી આ લોકોને આપી તો શું કેવું? અગાઉથી અમને જાણ પણ કરવામાં નહીં, તો અમે કઈ બીજો રસ્તો કરીએ, પણ આ લોકો કશું એવું જાણ પણ નહીં કરતા કે સિટી બસ આવતીકાલથી બંધ છે. ઘણા બધા લોકો મુશ્કેલીમાં પડ્યા છે. હા, ઘણા મોકલો છે. ઘણા લોકો પાસવાળા હોય છે, બધા અપડાઉન કરવા દરરોજના નોકરિયાત વર્ગ, ઘણી તકલીફ પડે બધાને. કોર્પોરેશનમાંથી મંજૂરી મળી નથી ને આજે બસો બંધ, કેટલી તકલીફ પડે છે તમને? તકલીફ એટલે અત્યારે નોકરી જવાનું છે, તો હવે કઈ રીતના જવાનું એ મારા માટે બહુ મુશ્કેલની વાત છે. મારે જવાનું ઇટોલા, હવે જવા માટે કોઈ ઓપ્શન નથી. ચાણસદ જવા માટે કોઈ બસ બીજી એ નથી, ઓટો એ નથી મળતો. હવે જવું કઈ રીતના નોકરી પર? મુશ્કેલીમાં એટલે બહુ બધા લોકો સવારે નોકરી જવાના માટે આ તો બહુ જ મોટી મુશ્કેલી. આ તો મારે પ્રોબ્લેમ હતો એટલે લેટ આવ્યો. મારે 8 વાગ્યાની નોકરી છે, મેં કીધું ચાલો 9 વાગ્યાની બસ મળી જશે, એના હિસાબે અહીંયા પહોંચ્યો. બસ જ નથી હવે. એટલે આજે પહેલી વાર એવું થશે કે નોકરી પર તમે પહોંચો નહીં? ના, હા, પહેલી વાર જ મારા હિસાબે એવું થશે. લેટ પહોંચશો આજે નોકરી પર? લેટ એટલે હવે કેટલા વાગે પહોંચે છે કઈ નક્કી જ નથી. કઈ સાધન મળે તો હવે 10 વાગે ટ્રેન છે, આખું ફરીને ટ્રેનમાં જવું પડશે. નરેશભાઈ મચ્છાર. बारावती का यार हाँ भाई बंदे यहाँ से 12 बढ़ गए आज बस बंद है, कितनी तकलीफ पड़ी आपको पड़ रही है? हाँ जी, बहुत तकलीफ है यहाँ से, तो हर आदमी को बस के प्रॉब्लम से बहुत तकलीफ है यार। कहाँ जाने का आपको? भागोड़िया पारोल। कैसे जाओगे आज? अब क्या करें, अब रिक्शे में जाना पड़ेगा और क्या करें, बस नहीं है तो फिर। क्या कहना चाहोगे प्रशासन को? प्रशासन को ये कहना चाहिए भाई, ये बंद क्यों किया, तो फिर उसके बाद दूसरा बस चलाना चाहिए आपको, बराबर है? भागोड़िया जा रहे हो? हाँ, भागोड़िया। क्या करोगे अब नहीं जाओगे तो अब क्या करेंगे भाई? अब कुछ न कुछ समस्या, कोई हल तो है नहीं, कोई रिक्शे में कुछ में जाना पड़ेगा ना। आप? क्या? मेरा नाम बलवीर सिंह राजपूत। બંધ કરી બસો અને કેવું કે જાહેરાત નહીં કરી કે કશું નહીં. અત્યારે અમે કેવી રીતના આવ્યા છે, મજબૂરીથી આવ્યા છે. અહીંયા અમે ફોન કર્યો તો કે બસ કે બંધ છે,
તો અમને રિક્ષાવાળા 40 રૂપિયામાં નહીં લાવતા, તો અમારી 40 રૂપિયાની આલવાની પરીક્ષા નહીં, અમને આગળથી એટલો બધો પગાર આલતા નથી. અને અમે એકલા બેન હોય, વિધવા બેન હોય, મારા છોકરોને કોઈ ના હોય, તો અમે 40-50 રૂપિયા રિક્ષાવાળાને કઈથી આલીએ? મહિનો 15 દાડા લોકોને જાહેરાત કરવી જોઈએ ને, હા, કે કોઈ ઇન્ટરવ્યુ કે કોઈ જાહેરાત કરો કે કોઈ લખવામાં કે કોઈ બોર્ડ મારવામાં, કશું જ કરી નહીં. નવી બસો આવી એટલે બંધ કરી દીધી. કોર્પોરેશનમાંથી મંજૂરી આ લોકો નથી આપી. તમને લાગે છે કેમ નથી આપી? કારણ હા, ના બસ સેવા ચાલુ ના હા જાહેરાત કરવી જોવે. નવી બસ આવી હોય તો જાહેરાત આ લોકોને આપવી જોઈએ. હા, પહેલો મેસેજ અમને આવતા તકલીફ ઘણી પડી છે. આજે અમે 2008 થી બસમાં જઈએ છીએ અને 2000 થી 8 થી બસ ચાલે છે. અને જે રાણા સાહેબ છે, જે અમારું બધું કહેલું માને છે, અત્યારે અમને આવતા ઘણી તકલીફ પડી છે. વર્ષોથી 20 વર્ષથી સેવા સરસ લાગી છે અમને. 8 વર્ષથી 10 રૂપિયામાં કોણ લે જાય, કોણ લાવે? કોઈ ના લે જાય. કોઈની કને ના પૈસા હોય તોય 5 રૂપિયામાં લે જાય. નવું કોન્ટ્રાક્ટ આવ્યું તો આ લોકોને જાહેરાત કરવી ના, જાહેરાત આલવી જ જોઈએ. બસ મેનેજમેન્ટને પૂછ્યું તો એ લોકો એવું કીધું કે કોર્પોરેશનમાંથી મંજૂરી લેટર નહીં. આપણે લાગતું નહીં કે કોર્પોરેશનની બેદરકારી છે? ના કર જ આલવું જ જોઈએ, મંજૂર જ છે. હા, ખબર નહીં નવું કોન્ટ્રાક્ટ કે કોર્પોરેશન વાળા હોય કે સામે વાળા વ્યક્તિને કેટલી તકલીફ પડશે. આજે 20 વર્ષથી અમે અપડાઉન કરીએ છીએ અને અમને આગળથી કઈ એટલો બધો પગાર આલતા નથી. હા, અને તો આ 20 વર્ષથી ચાલે છે, એમને એમ નહીં ચાલતું આ કોન્ટ્રાક્ટ. હા, કોઈ સારું, કોઈ એમનું લાયકાત હોય. અમારા દિનેશભાઈ છે, અલ્પાજ છે, અમારા જયેશભાઈ છે, અને હમણાં રાણા સાહેબ છે, સરસ અમારું કોન્ટ્રાક્ટ ચાલે છે અને અમને પૂરો સરકાર આલે છે. અને અમારી આ લોકો પહેલી વાત સાંભળીને જાહેરાત કરે છે. મારું નામ મધુબેન મણીલાલ પરમાર, ન્યૂ VIP રોડ હું રહું છું. એટલી તમારી વિનંતી, એટલી તમારી મહેરબાની. હા, અત્યારે અમને બહુ તકલીફ પડી છે આવતા.